નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે। જી હા દોસ્તો, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરી છે તો આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે, જેમાં 13 થી લઈને 17 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે। તો આગાહીના પગલે ગરમીથી રાહત મળશે। તો પ્રારંભિક તબક્કે 13 જૂનથી અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દુનિયા માટે આવ્યા ખરાબ સમાચાર। જ્યાં દોસ્તો મિડલ ઈસ્ટમાં વધતા તણાવે દુનિયાની ચિંતા વધારે છે, જેમાં ઈરાન ઉપર યુએસના ભયંકર હુમલા બાદ ઈરાનના લશ્કરી કમાન્ડે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે અને કોઈ પણ જહાજોને નિશાન બનાવવાની ચેતવણી પણ આપી છે। તો ઈરાને જાહેરાત કરી છે કે તેલ ટેન્કર તેમજ વેપારી જહાજો સહિત કોઈ પણ જહાજ જે આ જળમાર્ગ ઉપરથી પસાર થવાનો પ્રયાસ કરશે તેના ઉપર હુમલો કરવામાં આવશે। તો આ જાહેરાતથી આંતરરાષ્ટ્રીય બજારો અને ઉર્જા ક્ષેત્રમાં ચિંતાઓ વધી ગઈ છે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર। જ્યાં દોસ્તો ગુજરાત સરકારે તાર ફેન્સિંગ સહાય યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે, જેમાં વર્ષ 2025-26ની સહાય માટે મહત્તમ 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર જ માન્ય રહેશે, જ્યારે અગાઉ 2 હેક્ટરની મર્યાદા હતી। તો ખેડૂતોને રનિંગ મીટર દીઠ ₹300 અથવા તો કુલ ખર્ચના 40% પૈકી ઓછી રકમ સહાય રૂપે મળશે। તો નવી માર્ગદર્શિકા અનુસાર જૂના તારના વાડના સમારકામ માટે સહાય નહીં મળે, તો આ યોજના હેઠળ નવા તાર ફેન્સિંગના નિર્માણ માટે સહાય આપવામાં આવે છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર। જ્યાં દોસ્તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિ ખેડૂતે ખરીદી મર્યાદામાં વધારો કર્યો છે। તો નવી જોગવાઈ અનુસાર બાજરીની મર્યાદા 2000 થી વધારીને 3500 કિલો, મકાઈની 1500 થી 2500 કિલો અને જુવારની 1000 થી 1700 કિલો કરવામાં આવી છે। તો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે। તો આથી ખેડૂતોને વધારે ઉપજ ટેકાના ભાવે વેચવાનો લાભ મળશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગેસનું ટેન્શન પૂરું તો ભારતની મોટી તૈયારી। જ્યાં દોસ્તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝના તણાવ વચ્ચે ગેસ સંકટથી બચવા ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે, જેમાં ગુજરાત અને ઓમાન વચ્ચે 2000 કિલોમીટરની લાંબી ડીપ સી પાઇપલાઇન બિછાવવાનું આયોજન છે, જે ઉર્જા સુરક્ષા માટે ગેમ ચેન્જર બનશે। તો આ પ્રોજેક્ટ પાછળ આશરે 41,000 કરોડ રૂપિયાનો ખર્ચો થશે। તો આ પાઇપલાઇન દ્વારા ભારતને દરરોજ 31 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસનો પુરવઠો મળી શકશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ચોમાસા વચ્ચે અલ નીનોનો મોટો ખતરો। તો દેશના 197 જેટલા જિલ્લાઓ પર દુષ્કાળનું મોટું સંકટ। તો સરકારે પણ એલર્ટ જાહેર કર્યું છે। જ્યાં દોસ્તો દેશમાં ચોમાસાની શરૂઆત ભલે ધમાકેદાર થઈ હોય, પરંતુ આગામી દિવસોમાં અલ નીનોની અસરના કારણે ખેડૂતો અને પાક ઉપર મોટું સંકટ તોળાઈ રહ્યું છે। તો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અલ નીનોનો વધુ સક્રિય થવાના કારણે દેશના ઘણા બધા ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને ઓછો વરસાદ પણ પડવાની આશંકા છે। તો આ સંભવિત જોખમને પહોંચી વળવા માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે યુદ્ધના ધોરણે ઓપરેશન રાહત એટલે કે ખેત બચાવ અભિયાન શરૂ કરી દીધું છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, શું 18 જૂને આવશે પીએમ કિસાનનો 23મો હપ્તો? તો જાણો વાયરલ તારીખોનું ખોટું સત્ય. જ્યાં દોસ્તો પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે, તો દેશના કરોડો અન્નદાતાઓ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કોઈ મોટા આશીર્વાદથી કમ નથી. તો ખેતીવાડીના ખર્ચાઓને પૂરા કરવા માટે ખેડૂતો ભાઈઓ આ યોજનાના દરેક હપ્તાની આતુરતાથી રાહ જોતા હોય છે. તો કેન્દ્ર સરકારે તાજેતરમાં 13 માર્ચ 2026ના રોજ આ યોજનાનો 22મો હપ્તો દેશના પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. તો દોસ્તો આગળના હપ્તા વિશે જો સીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કેન્દ્ર સરકાર કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તરફથી હજુ સુધી 23મો હપ્તો જાહેર કરવાની કોઈ પણ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. તેથી સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલા 18 જૂનનો હપ્તો આવવાના સમાચારને સંપૂર્ણ સાચા માની શકાય નહીં. તો આ માત્ર એક અંદાજ અથવા તો અફવા પણ હોઈ શકે છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, 1 મહિનાની રાજ્યવ્યાપી હેલ્મેટ ડ્રાઈવ. જી હા દોસ્તો, રાજ્યવ્યાપી 1 મહિનાની હેલ્મેટ ડ્રાઈવમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે, જેમાં રાજ્યભરમાં 1.88 લાખથી વધારે વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને ₹5.21 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તો જેમાં 5123 સરકારી અધિકારી અને કર્મચારીઓ પાસેથી ₹16.58 લાખનો દંડ વસૂલાયો છે. તો રાજ્ય પોલીસ વડા GS મલિકે જણાવ્યું કે દંડ વસૂલો અમારું લક્ષ્ય નથી, તેમજ નાગરિકોની જિંદગી બચાવવી એ અમારો સંકલ્પ છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નહીં થાય. જી હા દોસ્તો, ગુજરાતમાં રાજ્યસભાની 4 ખાલી બેઠકો ઉપર ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા ઘોષિત થયા છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કોઈ પણ ઉમેદવાર ઊભા ન કરાતા ભાજપને સરળ વિજય મળ્યો છે. તો ભાજપના રામભાઈ મોકરિયા, નરહરસિંહ અમીન, રમીલાબેન બારા અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની ટર્મ પૂરી થતાં 18 જૂને ચૂંટણી યોજાવાની હતી. તો ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 162 જેટલા ધારાસભ્યોનું બહુમત છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 જ ધારાસભ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ભારતીય બેંકો ઉપર મોટો ખતરો. જ્યાં દોસ્તો બાયોકેચના વૈશ્વિક સર્વે અનુસાર AI ટેકનોલોજી ભારતીય બેન્કિંગ સેક્ટર માટે મોટો પડકાર બની છે. તો ભારતની 84% બેંકોમાં ફ્રોડના કારણે નાણાકીય નુકસાન વધ્યું છે, જેમાં 48% બેંકો દર વર્ષે 83 કરોડ રૂપિયાથી વધુ ગુમાવે છે. તો 93% નાણાકીય લીડર્સ માને છે કે AI થી સાયબર કૌભાંડો વધુ હાઈટેક બન્યા છે. તો UPI તેમજ ઇન્ટરનેટ પેમેન્ટ પ્લેટફોર્મ ડિજિટલ છેતરપિંડીના મુખ્ય સ્ત્રોત પણ સાબિત થઈ રહ્યા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે, ઈરાને મચાવી તબાહી. જ્યાં દોસ્તો મહાયુદ્ધમાં ઈરાન ઉપર અમેરિકાના હુમલા બાદ ઈરાને પણ જવાબી કાર્યવાહી શરૂ કરી છે, જેમાં ઈરાને દાવો કર્યો છે કે તેણે બહરીન, કુવેત અને જોર્ડનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ભયંકર હુમલો કર્યો છે. તો સાથે જ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા 2 તેલના જહાજો ઉપર પણ ફાયરિંગ કર્યું છે. તો વધુમાં સંગઠનનો દાવો છે કે અમેરિકાના પ્રમુખ 18 જેટલા સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. તો અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધતો તણાવ અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડી શકે છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે, આત્મનિર્ભર ભારતની નવી ઉડાન. જી હા દોસ્તો, ભારતના રક્ષા ઉત્પાદન અને આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવી ઐતિહાસિક સફળતા મળી છે. તો વડોદરા સ્થિત ટાટા એરબેઝ ફેસિલિટીમાં સંપૂર્ણ રીતે તૈયાર થયેલા મેડ ઇન ઇન્ડિયા C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે આકાશમાં પ્રથમ સફળ ઉડાન ભરી છે. તો આ ઐતિહાસિક પરીક્ષણ ભારતની મિલિટરી એવિએશન એમ્બિશન્સ માટે ગેમ ચેન્જર સાબિત થશે. તો જણાવી દઈએ કે પ્રથમવાર દેશના પ્રાઇવેટ સેક્ટર દ્વારા કોઈ સૈન્ય વિમાનનું નિર્માણ ભારતમાં થયું હોય.
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક. જ્યાં દોસ્તો ગઈકાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. તો આ બેઠકનો મુખ્ય વિષય વિકસિત ભારત 2047માં સમાવિષ્ટ માનવ વિકાસ ઉપર રાખવામાં આવ્યો છે. તો આ બેઠકમાં મુખ્યમંત્રીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોના સંચાલક અને વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા હતા. તો બેઠકમાં માનવ વિકાસ ને ગતિ આપવા માટે 4 પ્રમુખ સ્તંભો ઉપર પણ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન 2030માં થશે નિવૃત્ત. જ્યાં દોસ્તો અવકાશમાં છેલ્લા 25 વર્ષથી કાર્યરત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISSનો પ્રવાસ વર્ષ 2030 સુધીમાં પૂરો થઈ જશે. તો નાસાએ તેને પ્રશાંત મહાસાગરમાં ક્રેશ કરવા માટે 9,500 કરોડ રૂપિયાનો પ્લાન તૈયાર કર્યો છે. તો વર્ષ 2028થી આ પ્રક્રિયા શરૂ થશે. તો 4.5 લાખ કિલોગ્રામ વજન ધરાવતા આ સ્ટેશનનો બાકી રહેલો કાટમાળ દરિયાના નિર્જન વિસ્તારમાં પોઈન્ટ નીમો ઉપર ફેંકવામાં આવશે. તો જેથી પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય.